तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा, कोई बाहर वाला आके हमें घर से हमें निकालेगा। माटे दीवानो होश करो मेरे देश प्रेमियों, देश आपस में प्रेम करो, ये बात छे भाई। લોકસભાની ચૂંટણીનો માહોલ છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે પરિસ્થિતિ કપરી છે। એક વિવાદ રાજકોટની લોકસભા બેઠક પરથી શરૂ થયો। પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને ત્યાર પછી ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો અને ત્યાર પછી સરકાર સાથે ઘણી બધી બેઠકો થઈ, સમાધાનના પ્રયત્નો થયા, પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે। એક બાજુ સંકલન સમિતિ એવું કહી રહી છે કે 19 તારીખ સુધી રાહ જોશું। 16 તારીખની પહેલા વાત હતી, પછી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું, હવે 19 તારીખ સુધી રાહ જોવાની છે। બીજી તરફ ક્ષત્રિય જે મહિલા આગેવાનો છે એ આ સંકલન સમિતિનો વિરોધ કરી રહી છે, એમની સામે સવાલો ઉઠાવી રહી છે। બીજી બાજુ કોંગ્રેસ પક્ષે પરેશ ધાનાણીને ઉતાર્યા છે અને આજે પરેશ ધાનાણી ફોર્મ ભરી દેશે। આ બધી જ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી હવે કઈ રણનીતિ અપનાવે છે, રાજકોટની પરિસ્થિતિ શું કહી રહી છે, તેના માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે सीनियर जर्नलिस्ट जगदीशभाई मेहता। जगदीशभाई, जमावटમાં સ્વાગત છે। નમસ્કાર જગદીશભાઈ, રાજકોટની પરિસ્થિતિ અત્યારે ખૂબ ભારતીય જનતા પાર્ટી માટે કપરી બની રહી છે, શું કહેશો? પહેલા તો આજે સ્થિતિ સર્જાઈ, એક બાજુ કોંગ્રેસ છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે, એક બાજુ ક્ષત્રિય મહિલા આગેવાનો છે અને એક બાજુ સંકલન સમિતિ છે। જુઓ બેન, જ્યાં સુધી ચૂંટણીને લાગે વળગે, એટલે કે સ્થૂળ ચૂંટણી, કે મત દ્વારા જીતાતી ચૂંટણી, બીજું કશું જ નહીં, લાગણી નહીં, બીજી કોઈ બાબત નહીં, મોરલ રિસ્પોન્સિબિલિટી નહીં, સમાજની કોઈ વાત નહીં, એવું નહીં, કેવળ ને કેવળ મતને લાગે વળગે ત્યાં સુધી જે ચૂંટણીનો સવાલ છે એમાં ભારતીય જનતા પાર્ટીને બહુ કઈ વાંધો આવે એમ નથી, મતને લાગે વળગે ત્યાં સુધી। પરંતુ જનમતનો પ્રશ્ન છે, ખાલી મતદાનનો મત નહીં, જનમત ઇન ધ સેન્સ ક્ષત્રિય સમાજની નારાજગી, એ જે છે ને મોરલી તમને કહું છું, નૈતિક રીતે અથવા તો એક સૌહાર્દ ભર્યા વાતાવરણની દ્રષ્ટિએ તમે જુઓ તો એ ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી ને એનું એને દુઃખ છે। કારણ કે અહીંયા 24 લાખની આ મત વિસ્તાર છે, એમાં ક્ષત્રિયો તો 50,000 થી લાખેક છે, 75,000 છે, એટલે ગણતરીમાં કઈ બીજું એમ નથી આવે એમ। પરંતુ જેમ સિંહના ટોળા ન હોય એમ આ સમાજ જે છે એને ઉવેખવાનો કે અવગણવાનો ભારતીય જનતા પાર્ટી ક્યારે વિચારી ન શકે ને નહીં પોસાય એમ નથી। બીજી રીતે કહું તો વાત નંબર 2 કે 24 લાખની જનસંખ્યા ધરાવતી લોકસભાની આ બેઠકમાં જ્ઞાતિગત તમે જે જુઓ તો 3.5 લાખ લેવા છે, 1.5 લાખ કડવા છે, 8 લાખ ઓબીસી છે, કોળી સહિત, એમાં કોળી 4 લાખ આવી જાય, એ સહિત ઓબીસી જેને કહી શકાય 8 લાખ છે, 1.5 થી 2.5 લાખ જેટલા રઘુવંશી, સોની અને બ્રાહ્મણ છે, બાકી દલિત છે અને માઇનોરિટી છે, એ પણ 1 લાખ 1.25 લાખની આળે ગાળે છે। એટલે આમ તમે જુઓ તો બધું મિશ્ર છે, કોઈ કોમ્યુનિટી આપણે ગણાય છે આ કડવાની, પણ આમ તમે જુઓ તો કડવા તો 1.5 લાખ જ છે, સમજી લો, લેવા 3.5 લાખ છે, એટલે કડવાની બેઠક છે એવું નથી। આ વિચિત્ર પ્રકારની વાત છે। મૂળ ભારતીય જનતા પાર્ટીની આ બેઠક છે અને ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં કડવા લેવાનું જે બેલેન્સ કરવું જોઈએ, ભાઈ 2 લેવા તો 2 કડવા, એમ જે કરવું હોય ને એમાં આવે છે। કારણ કે રાજકોટમાં 1.5 લાખ કડવા છે, બાકી બધા જે છે એમાં કડવાની સંખ્યા ધોરાજી, ઉપલેટા બાજુ વધારે છે, ભાયાવદર વગેરેમાં। તો વાત પેલા સમજવા જેવી એ છે કે આ સીટ જે છે એ જ્ઞાતિગત રીતે કોઈ કરતા કોઈનું આધિપત્ય વાળી સીટ નથી, કે અહીંયા કડવા છે કે લેવા છે કે ક્ષત્રિય સમાજ છે કે માઇનોરિટી કે દલિત કે બ્રાહ્મણ કે સોની કે રઘુવંશ, એમ નથી, અહીંયા બધું મિક્સ છે। પરંતુ આ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની બેઠક છે, અહીંયા ગમે તેને ટિકિટ આપે। એ 2009માં કોંગ્રેસના ભાઈ આપણા કુંવરજી બાવળિયાને બાદ કરો, જેણે ભારતીય જનતા પાર્ટીના કિરણભાઈ પટેલને હરાવીને પોતે જીતા હતા, એ એક અકસ્માતને બાદ કરો તો આ સીટ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની છે। અહીં આયાતી હોય કે ગમે તે હોય, અત્યારે પરસોત્તમભાઈ આયાતી ગણાય, તેમ છતાં પણ ભાજપની છે, પણ આ વખતે મુશ્કેલી છે એ જુદા કારણોસર થઈ છે અને આપણે બધા જાણીએ છીએ પરસોત્તમભાઈનો વિવાદ થયો છે એના કારણે। જગદીશભાઈ, સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક થઈ, સંકલન સમિતિ એમને મળી હતી, સરકારે એવી ઓફર કરી કે તમે જે રીતે કહો એ રીતે માફી માંગવા તૈયાર છે, ધર્મગુરુઓ સામે પણ માફી માંગવા તૈયાર છે।
સંકલન સમિતિ એવું કહી રહી છે કે હવે અમે 19 તારીખ સુધી રાહ જોઈશું. પદ્મિનીબાનો ઓડિયો આવ્યો, ગીતાબાનો ઓડિયો આવ્યો. એ મહિલા જે સંકલન સમિતિની અંદર એ મહિલાઓ જેની સાથે જોડાય છે એ સંસ્થાનો સમાવેશ નથી થતો. 92 સંસ્થાઓ જે છે, મહિલાઓ એવું કહી રહી છે કે સંકલન સમિતિ ઉપર અમને શંકા છે કે કેમ લાંબુ ખેંચે છે. એક તો પહેલા તો 16 તારીખે જે સંમેલન થવું જોઈતું હતું એ રવિવારે થયું, એટલે એ જે સંમેલન થયું એના અંદર માત્ર ભાષણો જ થયા, એમાં કોઈ એવો નિવેડો ન આવ્યો કે હવે આપણે આ કરવું જોઈએ. હવે 19 તારીખ સુધીની રાહ જોવાની છે ને પછી 20મી તારીખે રણનીતિ ઘડાશે ને પછી પાર્ટ 2 શરૂ થશે. તો લાગે છે કે 19મી તારીખની જે વાત કરી રહી છે સંકલન સમિતિ એ એટલી થશે કારણ કે પરસોત્તમ રૂપાલાએ તો ફોર્મ ભરી દીધું છે અને જ્યારે મીટિંગ ચાલતી હતી ત્યારે પણ રાત્રે 1:30 વાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા કે અબ કી બાર 400 પાર ને રાજકોટના દિલમાં ભાજપ. તો આ સ્થિતિ પર શું કહેશું? જુઓ, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ગમે તે કહી શકે, કારણ કે એની ઉપર કોઈ જવાબદારી નથી. સંકલન સમિતિ એક જવાબદાર સંગઠન તો છે જ, કમસે કમ આજની તારીખે, કારણ કે સરકાર સાથે જે ડાયલોગ ડિલિવરી કરવી છે એ કમિટેડ વાળી વાતો છે. સરકારને કંઈક 5 વાત કહેશે, સરકાર એને કંઈક 5 વાત કહેશે તો સમાધાન થાય ને. એટલે આ એક સંસ્થા છે. સંસ્થા ઇન્ડિવિજ્યુઅલી ગોફણિયા ઘાવ ન કરી શકે જે બીજા બધા ફેંકે છે, કારણ કે બીજાને તો ઘાવ મારીને વયું જવું છે, એની કોઈ જવાબદારી નથી. એ વ્યક્તિગત વાતો છે. પણ સમાજ કે સંગઠન કે મંડળ કે જેને તમે ટ્રસ્ટ કે જે કહો તે, એની પોતાની એક ભૂમિકા હોય છે. કારણ કે કાલ સવારે દોષ કે જશ જે હોય બંનેનો જવાબદારી સંગઠન ગણાશે. આખા સમાજને એનું હૃદય ઘવાયું છે એ હકીકત છે. એ વાત એણે સરકાર સુધી મૂકીને કેટલીક વાત એવી રીતે મૂકવી પડે કે તાણવાથી તૂટી ન જવું જોઈએ કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, એ માગણી સમાજની છે, હકીકત છે. પરંતુ કોઈ પણ ભોગે ક્યાંય વચલો રસ્તો નીકળે તેમ છે ખરો? એ બંને તરફે, ભારતીય જનતા પાર્ટી તરફથી પણ અને ક્ષત્રિય સમાજ તરફથી પણ એક વિચારણાનો મુદ્દો તો વચ્ચે સરકાર તો મૂકે જ, મમરો સ્વાભાવિક છે. સરકારે મમરો મૂક્યો હોય તો એના પાછા કંઈક 2-3 આસ્પેક્ટ હોય ને, કારણો તો હોય ને. ભાઈ પરસોત્તમભાઈને અમે શું કામ પડતા મૂકતા નથી, એ નથીનું કંઈક વાજિબ કારણ હશે અને સંભવ છે કે એ કારણને જાહેર નહીં કરતા હોય ભારતીય જનતા પાર્ટી, પરંતુ એણે કા સંકલન સમિતિના વડાઓને કીધું હશે અને કા હજી કોઈ કેટલાક ક્ષત્રિય નેતાઓ હશે એને કીધું હશે કે ભાઈ આ એક કારણ છે જેને કારણે અમે પરસોત્તમભાઈને વિડ્રો નથી કરતા. નહીતર વડોદરા બનાસકાંઠામાં તો કર્યા જ છે. તો આ કઈ એવી મોટી બીજી વાત નથી. પરંતુ હું આપને કહું છું, કદાચિત આ તો કલ્પના છે, હકીકતની ખબર નથી, પણ શું કામ નથી ખેંચતા એ એટલા માટે હોઈ શકે કે 5 મણની આપણી જે કાયા છે, શરીર આપણું જે છે, એમાં નાક છે 150 ગ્રામનું. પણ નાકને કઈ આ ચશ્મા રાખવા નાક નથી આવ્યું. નાક એટલે ઇજ્જત, નાક એટલે ગરિમા, નાક એટલે આબરૂ, તો શાખ. હવે આ પરસોત્તમભાઈ એ પૈકીમાં એક આવતા હશે. જે રીતે પરસોત્તમભાઈના શબ્દથી ક્ષત્રિય સમાજને લાગ્યું અમારું નાક કપાઈ ગયું એવું મને લાગે છે, અમારી ગરિમા ગવાઈ ગઈ એમ અમને લાગે છે, અમારી શાખ ઘટાડી દીધી એમ લાગે છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો એમ લાગે છે. કે છે ને 2 શબ્દોને કારણે પણ એને એવું થયું કે આ બધું અમારી ગરિમા ઉપર, આના કરતાં અમારું ડોકું વઢાઈ ગયું હતું, કુરબાન હતું, કારણ કે પાળિયાનો તો અમારા ઇતિહાસ છે, એવું ક્ષત્રિય સમાજ કહે છે. તો ટૂંકમાં એને આ શબ્દ જ નડ્યા. આખી 5-6 ફૂટના પરસોત્તમભાઈ રૂપાલા અને એને અત્યાર સુધીની જાહેર જીવનની ટોટલી જે કેરિયર રહી છે એ બધું જ એક કેવળ ને કેવળ આ 2 શબ્દ રોટી બોટીનો વ્યવહારની જે વાત એને કરી દીધી એમાં એને નડ્યું. તો એવું સામે પક્ષે હોય ને કે ભાઈ પરસોત્તમભાઈને બદલાવાથી અમને આ પ્રોબ્લેમ છે. બાકી તમે કહો તો હાજે આખી સરકારે આ ભારતીય જનતા પાર્ટીએ બદલાવાના દાખલા છે. રૂપાણી સરકાર આપણી નજર સામે છે, આખી સરકાર બદલાવી નાખી, સમજી લો. તો પરસોત્તમભાઈ ક્યાં એમાં બીજું કઈ છે? પણ કાંઈક તો હશે. હવે એ વાત એવી હોઈ શકે, કહું છું, આ છે એમ નથી કહેતો, હોઈ શકે કે એ વાત કદાચિત કાં તો સરકાર ક્ષત્રિય સમાજને ગળે ઉતારી શકી નથી અથવા તો એ કહેવા માંગતી નથી કે આને જાહેર નહીં કરતા. કદાચ કીધું હોય પણ જાહેર નહીં કરતા. પણ અમારી આ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું હોઈ શકે એ દરેકનો તર્કનો વિષય છે. એમાં આપણે ગૂંથવાવું ન જોઈએ, કારણ કે તર્કની કોઈ આધાર નથી હોતો. એટલે વાત એટલી જ છે કે સરકાર ક્ષત્રિય સમાજના જે કોઈ લીડર્સ છે એ લીડર્સને એ વાત કન્ફર્મ કરાવવા માંગે છે કે ભાઈ કેટલીક અમારી મજબૂરી પણ તમે સમજો.
તમારી મજબૂરી અમે સમજીએ છીએ, અમારી તમે સમજો, અને એક વચલો રસ્તો કાઢો. અને વચલો રસ્તો શું હોઈ શકે તો સમાજ નક્કી કરે. પરસોત્તમભાઈને રાખવા ઉપરાંતનું શું હોઈ શકે? દાખલા તરીકે કહું છું, દાખલા તરીકે એમ કે ભાઈ ભરી સભામાં પરસોત્તમ રૂપાલા અમારી ક્ષમા યાચના કરે. દાખલા તરીકે જેવું અહીંયા રતનપરમાં સભા થઈ હતી, જેવી ધંધુકામાં થઈ હતી, હવે કદાચ અમદાવાદમાં થાય એવી જ્યાં જાહેરાત થઈ છે રતનપરમાં કે હવે પછી અમદાવાદમાં 10 લાખ લોકો ભેગા થશે. હાલાકી હવે એ થાય કે કેમ, કારણ કે જે પદ્મિનીબા વાળાનો ઓડિયો આવ્યો છે, ગીતાબાનો ઓડિયો આવ્યો છે, પછી અહીંયા પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે કરી હતી, એણે પણ થોડુંક લચીલું વલણ અપનાવ્યું છે, આક્રમકને બદલે એણે કીધું અમે તો સરકારે અમને સહયોગ આપ્યો છે, એને કારણે સંમેલન સફળ થયું છે, અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં નથી, નરેન્દ્ર મોદીને તો અમે ભગવાન માનીએ છીએ. આવા શબ્દો પણ પીટી જાડેજાએ ઉચ્ચાર્યા. આ બધી બાબત, અને એને સામે પક્ષે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ગઈકાલે ફોર્મ ભરતા પહેલા જે જાહેર સભા સંબોધી એમાં ફરી પાછું એણે ક્ષત્રિય સમાજની પ્રત્યે પોતાની વિનમ્રતા દાખવી અને એણે કીધું કે રાષ્ટ્રના હિતમાં અમારે ક્ષત્રિય સમાજની જરૂર છે, તમે અમને સહયોગ આપો, મોટું મન રાખીને અમને મદદ કરો. એમ ટૂંકમાં એના તરફથી પણ પ્રયાસ ચાલુ છે. હવે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો દ્વારા પણ પ્રયાસો ચાલુ છે. સંકલન સમિતિ જે છે એ હવે ડાયલોગ ડિલિવરીમાં શું કરવું એનું મહામંથન કરી રહી છે અત્યારે, કે ભાઈ હવે શું કરવું. દાખલા તરીકે પડતા ન મૂકે પરસોત્તમભાઈ રૂપાલાને, ફોર એક્ઝામ્પલ, ન મૂકે તો ક્ષત્રિય સમાજ વિરોધ જ કર્યા કરશે, વિરોધ જ કર્યા કરશે, વિરોધ કર્યા કરશે, ઠીક છે. પરંતુ ચૂંટણીને, ગુજરાતની ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી એમાં કઈ બહુ ભારતીય જનતા પાર્ટીને ફેર પડે એમ નથી લાગતું. કદાચ એકાદ બે બેઠક છે, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં જ્યાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે, અને બે ઘડી માની લો કે બીજા બધા પ્રદેશોમાં જ્યાં, કારણ કે ક્ષત્રિય સમાજ આમ બહુ તાકાતવાળો સમાજ ગણાય છે. ગામમાં એક ખોરડું હોય તો એની નોંધ તમારે લેવી પડે, જેમ સિંહમાં જંગલમાં સિંહની લેવી પડે એમ. તો એ વાત હકીકત છે. પરંતુ મતમાં પરિવર્તિત કરાવવું એ જુદી ઘટના છે. જો એવું હોત તો આમ આદમીની સરકાર આવી ગઈ હોત, કારણ કે એણે તો બહુ મોટા પ્રચારથી માંડીને આખો ઓરા જમાવ્યો હતો. અને હું તમને કહું કે આ અત્યારની જે સમસ્યા છે ભારતીય જનતા પાર્ટીની સામે ક્ષત્રિય સમાજની, એ કોરોના જેવી તો નથી, જેમાં દરેક પરિવારે પોતાના જવાન જોધ દીકરા, મા બાપ, સગા વાલા બધા ગુમાવ્યા કાયદેસર જિંદગી આખી માટે. અને કોઈને એમ નતું લાગતું કે હવે ભારતીય જનતા પાર્ટી જીતી શકે. અમારે ત્યાં કોર્પોરેશનની રાજકોટમાં ચૂંટણી હતી, એક મિનિટ ફટાકડા ફૂટે છે, બહાર રામચંદ્રજીની યાત્રા નીકળી છે, એટલે હા પ્લીઝ, રામનવમીની શોભાયાત્રા નીકળી છે, એના ફટાકડા ફૂટે છે. ઓકે, તો કોરોના જેવી હાલત તો છે નહીં, જેમાં દરેકે પોતપોતાના સગાવાલા ગુમાવી દીધા હતા. પછી તો આપણને એમ લાગવું જોઈએ કે ભાઈ તંત્ર નિષ્ફળ ગયું. આખી દુનિયામાં બધા કહેતા હતા, આપણું તમામ મીડિયા કહેતા હતા, કોઈ ભારતીય જનતા પાર્ટી વાળા ફરકા નથી, બધા પેટે હાથ દઈને ખાઈ પીને હોઈ ગયા છે, લોકોની લાશો રગડી ગઈ, અમારે લોહીના કે ઓક્સિજનના બાટલા ન મળ્યા, વગેરે વગેરે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી રાજકોટના કોર્પોરેશનની વાત કરું તો 80 બેઠકમાંથી 76 બેઠક સાથે જીતી ગઈ. મન હવે આ કોરોના જેવી વાત તો છે નહીં, કારણ કે ક્ષત્રિય સમાજ પૂરતી વાત છે જે કઈ છે તે. અને ક્ષત્રિય સમાજ પણ છૂટો છવાયો છે. ક્યાંય અહીંયા 4 લાખ કે 5 લાખ લોકો જે રતનપરમાં ભેગા થયા હતા, એવું ઝુમખું ક્યાંય નથી કે કોઈને હરાવી કે જીતાડી શકે. વિરોધ કરશે 100% એના લેવલ પ્રમાણે, અને એની નોંધે લેવી પડે એવો વિરોધ થાય, એમાં ના નથી. પરંતુ મહામંથન હવે સમાજ પણ કરી રહ્યો છે. સમાજના જે ધડા, જે તમે બેન પદ્મિનીબા વાળાથી માંડીને ગીતાબેન કે એનો અને ભાઈ પીટી જાડેજાના જે વિડીયો હવે આવી રહ્યા છે, અને સંકલન સમિતિ તરફથી અત્યારે કઈ નથી આવી રહ્યું, એ એમ સૂચવે છે કે હવે થોડુંક બધા ચિંતન કરે છે કે વોટ નેક્સ્ટ, કરવું શું, પાર્ટ 2 એવી આપણે જાહેરાત તો કરી. પાર્ટ 2 માં કઈ શું, કાટલા તો પકડવાના નથી, તમે વિરોધ જ કરવાના ને. બીજું શું, કોઈ પણ સભા હોય તમે ગામે ગામ કહી શકો અમારે ત્યાં કોઈ આવતા નહીં, અહીંયા સભા કરતા નહીં, આમ છે. પરંતુ આપની જાણ ખાતર જેમ જેમ બહુ આકરો વિરોધ કરતા જશો એમ 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 બીજો સમાજે એકત્રિત થતો જાય કે ન થાય. બીજા ઇતર સમાજો જે અત્યારે અલગ અલગ મત મતાંતર ધરાવે છે, એમાં એક મેસેજ એવો જાય
કે ભાઈ આ તો અતિરેક થઈ ગયો છે, એક માણસથી બોલાઈ ગયું ઠીક છે, ભૂલ તો છે જ, એની એને ક્ષમા માગી લીધી છે. હું તમને કહું, મને કાલે એક કોંગ્રેસના એક ક્ષત્રિય સમાજના નેતા રાજવી છે, એનો વસવસો તમને કહું, મેં એને બી કીધું, અને કારણ કે મને બહારથી વાત મળી હતી કે તમે રજવાડા હતા 562 રજવાડા, એ 562 રજવાડાને એક કર્યા સરદાર પટેલે, કોઈ વાંધો નહીં, સરદાર પટેલે એક કર્યા તમારા છાલિયાણા, જેવું જેનું કદ, જેવી જેની ક્ષમતા, એ પ્રમાણે એને વળતર મળતું હતું. પછી વળતર બંધ કોણે કર્યું? કોના શાસનમાં? અને બંધ થયા, તમે રાજામાંથી રંક બની ગયા, રાજામાંથી તમે રંક બની ગયા, કોમન મેન બની ગયા, નાગરિક બની ગયા, મતદાર બની ગયા, પ્રજા બની ગઈ, રાજામાંથી પ્રજા બની ગયા. એક રીતે જુઓ તો, કારણ કે તમારું બધું લઈ લીધું અને દીધું કાંઈ નહીં. છાલિયાણા હતા એ બંધ કરી દીધા, છાલિયાણા બંધ કરી દીધા. એટલે તમે વિચાર કરો, આ તો એવું છે તમારી મિલકત મારે પચાવી પાડવી ને વળતરમાં 1 રૂપિયો ન દેવો. આ તો બહુ મોટો દગો ફટકો થયો ગણાય ને, કારણ કે રજવાડાઓએ આપી દીધા હતા જે છાલિયાણા, જે એના પોતાના રજવાડા એને ખેરાત કરી દીધા. એ શું કામ કરી દીધા હતા? કે ભાઈ ભારતનો એક આખો નકશો બને, અખંડ ભારત. તો કુરબાન છે આ સમાજની આટલી મોટી દિલાવરી જે છે, આટલી મોટી બલિદાન છે, એનો ઉપહાસ, એની મસ્કરી, એની ઠઠ્ઠા મસ્કરી કયો તો એને અપમાન કયો તો કોણે કર્યું? એના છાલિયાણા તો બંધ થઈ ગયા. તો પરસોત્તમ રૂપાલા જેથી વધારે ગુનો ન ગણાય કે તમને રાજામાંથી રંક બનાવ્યા, રાજામાંથી પ્રજા બનાવ્યા, રજવાડા રજળતા કરી દીધા, તમે મહામાનવને જે કંઈ યશસ્વી ગણાતા હતા એને બદલે કોમન મેનમાં ગણવા માંડ્યા. હાલાકી પ્રજા તમને હજી રાજવી તરીકેનો દરજ્જો આપે છે, જુદી વાત છે, પણ તમારું સ્ટેટસ જે હતું એ તો નોર્મલ કરી દીધું. તો ત્યાં શું કર્યું સમાજે? મને કયો, જે સૌથી મોટો અપરાધ તો એ ન થયો ગણાય? એટલે સવાલ એ છે, આ બધા મનોમંથન, એ વાત મેં એક રાજવી જોડે કરી કે ભાઈ મને એક લોકો તરફથી તો હવે મને હજારો ફોન આવે છે ઇધર ઉધરના, તો મેં કીધું કે આ વાત પણ વિચારણીય છે કે તમે એમ કહો છો અહીંયા રાજકોટમાં એમ કે છે હવે પરસોત્તમ રૂપાલાને મત ન આપવા અને પરેશ ધાનાણી કોંગ્રેસના છે તો કોંગ્રેસમાં મત આપવા, એવી અત્યારે ચાલે છે વાતો બજારમાં આવે છે. કોઈ ક્ષત્રિય સમાજે નથી કીધી, પણ બે ઘડી માની લો તો મને એક ક્ષત્રિય નેતાએ કીધેલો વાત મેં રાજવીને કીધી કે એ વાતે વિચારણીય છે કે કેટલાક સમાજના, કેટલાક ક્ષત્રિય સમાજના લોકો એવું વિચારે છે કે ભાઈ તમે હવે આપણે એના ભેગા રહેશું, એને મત આપીશું કે જેને આપણને રજડાવી મૂક્યા રાજવીમાંથી. તો વાત તો એ ખરી છે. એટલે સવાલ એ છે બેન કે બધું ભૂતકાળ જે છે, તમે કોઈ પણ દરિયામાં મહામંથન બહુ કરો પછી હળાહળ ઝેર નીકળે, અને હળાહળ ઝેર છે ને એને કંઠમાં ધારે એવા નીલકંઠો હવે બહુ ઓછા છે, નથી એમ કે તો ચાલે. સમાજનું ઝેર પીનારા નીલકંઠો હવે નથી. એટલે વધુ બહુ ઉલેચવું ન જોઈએ, બલકે તમે તમારો વિરોધ દર્શાવી દીધો, સરકારે એની નોંધ લઈ લીધી, સરકાર ફફડી પણ ગઈ, સરકારે વિચારી કરી લીધો, તમને ક્ષમા માગતા ફર્યા છે, દુનિયાભરની વાતો થાય. હજી ફોર્મ પાછું ખેંચાય તે પહેલા, અને 22મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવે છે રાજકોટમાં, સંભવ છે કે એ પણ એની સાથે ડાયલોગ ડિલિવરી કરી, મીટિંગ વગેરે કરે અને કંઈક હજી ટાઢું પડવાની કોશિશ કરે. તો એ બધાના હિતમાં છે ને. ક્યાં જશો તમે? આપણે એક છે ને એક હાઈકુ નામનો એક પ્રકાર આવે છે કાવ્યનો, હાઈકુ. એ ઇન શોર્ટમાં એક જ લીટીમાં, આમ 1 અને 2 એ લીટીમાં આખી વાત કહેવાય જતી હોય છે હાઈકુ. એમ દાખલા તરીકે, શું ખાશો હવે, વવાય છે મકાનો ખેત ધરામાં, અનાજ વાવવું જોઈએ, એને બદલે મકાનો થાય, તમે ખાશો શું? એમ એવી રીતે હું આ ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજના જે ઘર્ષણ થયું એના ઉપર એક હાઈકાની પંક્તિ તમને કહું. ક્યાં જશો હવે, આપે છે ધમકીઓ સગા સંબંધીઓ. ક્યાં જશો? ભારતીય જનતા પાર્ટી પણ ક્યાં જશે? કારણ કે ક્ષત્રિય સમાજ એનો પોતાનો છે. 70% ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે. જ્યારથી આ રજવાડાના છાલિયાણા બંધ થયા ત્યારે તો જનસંઘ હતો. એ જનસંઘમાંથી પછી ભારતીય જનતા પાર્ટી થઈને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે અહીંયા પહોંચ્યા છે. તો એમાંના મોટા ભાગના અહીંયા છે. તો વાત એ છે કે બંને તરફ ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને એકબીજાના પૂરક છે અને કોઈ એકબીજાને ખોવા નથી માંગતા. પેલો ફેસ પૂરો થયો. પાર્ટ 2 હવે જે કે છે ને, હું તો એમ માનું છું કે સમાજ જે સમજે છે કે પાર્ટ 2 એટલે તોફાની હશે, બસ સળગાવશે, ફલાણું કરશે, નહીં. હું તો એમ માનું છું કે પાર્ટ 1
એ બાકા ઝીક બોલાવતો પૂરો થયો, તલવાર લઈને ઝીંઝવાની વાતો, મારી નાખું કાપી નાખું. હવે પાર્ટ ટુ છે એ પરિપક્વ વિચાર સાથે શરૂ થનારી ઘટના હોઈ શકે. એ ભલે અત્યારે આપણા મગજમાં એવું છે કોંગ્રેસનો પ્રચાર કરશે અથવા તો ભાજપનો વિરોધ કરશે, એવું કદાચિત નહીં. પાર્ટ 2 એટલે હવે પાણીમાં ફટકડી નાખો જેમ કચરો બેસી જાય અને પાણી નિર્મળ થઈ જાય, એમ હવે આ રાજકીય જે સંકલન સમિતિ છે એ અને ક્ષત્રિય વડાઓ બીજા પણ એ બધાય હવે બેહીને મનોમત, કારણ કે આપણા કરતા તો અનેક ગણી બુદ્ધિ એનામાં છે, તો એ લોકો વિચાર કરશે કે અંતે શું થશે. માની લો કે તમે વિરોધ કરો તો જીતવામાં ને હારવામાં તો કઈ પ્રશ્ન નથી, એ તો ગોઠવાઈ જાય એમ છે ચૂંટણીમાં. તો પછી ક્યાં જશો? ચાલો ભલે ગમે તેમ તમે કહો, તમારે જાવા જોગ ઠેકાણું હોવું જોઈએ ને કે ભાઈ આના જેવું જ કોક જે ક્ષત્રિય ધર્મની સમજતા હોય, હિન્દુ ધર્મનું સમજતા હોય, આપણી અસ્મિતાની વાત કરતા હોય, સનાતન ધર્મની વાત કરતા હોય. આ દેશમાં એવો કયો બીજો પક્ષ છે કે જ્યાં તમને આ બધી વાત જોવા મળે, ઇન્ક્લુડિંગ તમે ભારતીય જનતા પાર્ટીને વાત કરો તો બીજે ક્યાંય ભલે એ છમ તો છમ ને જેવું છે એવું પણ ભારતીય જનતા પાર્ટીમાં જે આ શબ્દો કઈક ફીટ બેસે, બીજા કોઈ પક્ષમાં બેસતા હોય તો મને બતાવો, તો ક્યાં જશે ક્ષત્રિય સમાજ? એટલે આ પ્રકારનું મનોમંથન ક્ષત્રિય સમાજના ઓલામાં ચાલી રહ્યું છે, મહામંથન. અને પાર્ટ 2 માં એનો કઈક અમલીકરણ થશે કે લચીલાપન અપનાવીને કોઈ રસ્તો કાઢવાની કોશિશ કરશે. પાર્ટ 2 આપ કહી રહ્યા છો કે પરિપક્વ હવે નિર્ણય લેવામાં આવશે, ભારતીય જનતા પાર્ટી ની ફેવરમાં કદાચ એ નિર્ણય હોઈ શકે. પણ જે રીતે સંકલન સમિતિ કહી રહી છે કે રાહ જોઈશું, ગામે ગામ જે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે, રાજીનામા પડી રહ્યા છે અને જે યુવાનો છે એ આક્રોશમાં આવી રહ્યા છે, ઉગ્ર થઈ રહ્યા છે, તો હવે આ રાહ જોવાની જે પરિસ્થિતિ છે, શું લાગે છે કે એ ગામડે જે ક્ષત્રિય સમાજ વસે છે એ રાહ જોઈ શકશે? જુઓ બેન, એક તો પેલા માધ્યમ, આપણે બધા માધ્યમો છીએ, મીડિયા, એક તો આપણો રોલ એ હોવો જોઈએ કે બને ત્યાં સુધી સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે. હવે જે લોકો ઉછળે છે, જે લોકો માની લો કે એકાદ બે જણાએ રાજીનામા આપ્યા છે, બાકી બધા ઉછળે છે, મારી નાખો કાપી નાખો કહે છે, બધી વાત સાચી. પણ આ જે વાત આપણે કરીએ છીએ થોડુંક સમજણા પછી, સમાજમાંથી જ મળેલી વાત છે, આપણા દિમાગને આ ઉપજ નથી, આ આપણને સમાજમાંથી જ વાત મળી. કારણ કે છેલ્લા કેટલાય દિવસથી આ ઘટનાક્રમ ઉપર આપણે અનેકો ડિબેટ્સ અહીંયાથી માંડીને અનેક જગ્યાએ કરેલી છે, એટલે લોકો આપણને 5 લોકો વધુ ઓળખતા થયા. તો એ લોકો એના દરેક પોતપોતાના મતાંતરો વ્યક્ત કરતા હોય ને, સરકાર તરફથી પણ કરે છે મને, તો ક્ષત્રિય સમાજ તરફથી કરે છે. એટલે હું કહું છું કે ભાઈ ટુંડે મતિર ભીના, તમે બધાને સમજાવી ન શકો, અને જાજી કીડી હોય ને એ સાપને પણ તાણે. એટલે તમે લોકોને અભિપ્રાય નહીં, મેઇન જે એના મોભા જે છે, એના જે લીડર્સ છે એ શું કે છે, એ સમાજના લીડર જે કેનારા હોય એને સમજાવવાની વાત છે કે ભાઈ તમે આજે ગાડું તમે ચાલતું હોય તો બળદને નાથ બાંધો તો તમે મેળ પડે, પૈડાને કઈ નાથ બાંધવાની જરૂર નથી. બળદ જે હોય એને તમે નાથ બાંધો એટલે વાત બરાબર છે. રથમાં તમે અશ્વને તમે જાલી રાખો તો ઈ બરાબર ગણાય, પૈડાને બાંધવાની જરૂર નથી. સવાલ એ જ છે કે સમાજ તો ખેર બધી દરેક પોતપોતિકા તો છૂટ મોઢે બોલવાની સોશિયલ મીડિયા છે, એટલે ધબધબાટી હંધાઈ બોલાવે. કેટલાય લોકો આપણને એટલે કે વ્યક્તિગત મને એમ કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે, કોઈ કે છે કે તમે કંઈક જુદું છે. હવે એ તો હવે માન્યતા છે, તમે કેટલાક ને પહોંચો, એ દરેકની પોતપોતી કે માન્યતા છે, પણ એનાથી કઈ હકીકત તો બદલાઈ જતી નથી. તો અમે ભાજપના હોય, તમે સાબિત કરી દો કે અમે ભાજપના એજન્ટ છે, આખી જિંદગી પેન મૂકી દેવી, પણ આપણે એની સાથે પડતા નથી. એવી રીતે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ પણ હવે આ જે લોકો ઇન્ડિવિજ્યુઅલી કોઈ કાંઈ કરે છે એને એ લોકો એટલા માટે બહુ નોંધ નથી લેતા કે ભાઈ ખેર તમારી રીતે આક્રોશ છે, આક્રોશ આ લોકો નહીં છે, પણ આ લોકો પીઢ પરિપક્વ છે. નાના છોકરા ઝઘડે, બે નાના છોકરા અડોશ પડોશના ઝઘડે, પછી શું થાય છે, છોકરા તો એમ જ કહેતા હોય મારી નાખો કાપી નાખો, એ બાળકની જેમ બોલતા હોય છે. વડીલો શું કે છે, ગમે એનો વાંક હોય તો પણ જેનો વાંક હોય એના વડીલ આવીને એમ કે ભાઈ માફ કરજો, મારા છોકરાએ તમને માર્યું, તો સામેવાળા શું કે છે કે હવે આ તમારા મોઢાને એટલે કે તમારી શરમને કારણે હું જરાક છોડી દઉં છું, બાકી વાંક તમારા છોકરાનું છે, પણ હવે વડીલ તમે મને કહો છો મારે કઈ કહેવાય નહીં. એ જે માનવતા કે જેને કહેવાય એ છે, એવું જ આમાં થવાનું કે તમારી 100% યુવાનોની વાત સાચી, મારી નાખો કાપી નાખો જેવું પરસોત્તમભાઈ તો જોઈએ જ નહીં, વગેરે વગેરે. પણ એનાથી સમાજને પણ જે નુકસાન થવાનું, ખાલી ભારતીય જનતા પાર્ટીને નહીં, ભારતીય જનતા પાર્ટીનું જે થવું થાય એ તો માની લો 5 બેઠક ઓછી આવે
તો કાન ખજૂરાના 2 ટાંગા તૂટી જાય તો લંગડો ન હાલે. અત્યારે 400 પારની વાત કરે છે નરેન્દ્ર મોદી, 2 ઘડી માની લો કે 400 ની 300 જ આવી એમ, તો કઈ એવું ન હોય કે 400 આવશે તો નરેન્દ્ર મોદી માલપુઆ ખાઈ શકશે, 300 આવશે તો ભાખરી ખાવી પડશે, એવું તો કઈ છે નહીં. તો રાજા રાજા હોતા હે, ભાંગી તોડીને સરકાર ગમે એની બનાવશે. અરે કેટલી રજવાડા ને રાજના રાજ લઈ લીધા, આપણી નજર સામે છે કે કેટલાક સ્ટેટની આખી સરકાર હડપ કરી લીધા, તાકાત તો બધું કરી શકે. તો આપણે એના માટે નથી, આ સમાજ જે ક્ષત્રિય સમાજ જે ખપી જવાનું છે, આવા લોકો માટે ખપીને જ જવાનું. ક્ષત્રિય સમાજે આ મુદ્દો જે છે અસ્મિતાનો, એને ઢાલ બનાવીને કે તો ઢાલ અને માધ્યમ બનાવીને કે તો માધ્યમ, એવો રસ્તો કાઢવો પડે બુદ્ધિપૂર્વક કે જે આજીવન ભવિષ્યમાં ન તો કોઈ આવી ગુસ્તાખી કરે અને ન તો કોઈ સમાજની અવગણના કરી શકે. અત્યારે ક્ષત્રિય સમાજના દિગંતો જે છે, ખાનખાના જેને કહ્યું, તમને કહું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાણા, I.K. જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, આ સહિતના 15 જેટલા નામ મારી પાસે મોઢે છે કે જે લોકો અત્યારે આઇસોલેટ થયા છે રાજકીય રીતે. પણ હવે આ બધો જે છે એ જે આક્રોશ છે, તો સમાજે એવી આની પોતાની તાકાત એને બતાવી દીધી. તો હવે કોઈ પણ સરકાર છે એ તમને ઉવેખી શકે નહીં, અવગણી શકે નહીં. એ તો હકીકત થઈ ગઈ કે આ ભલે નાનો સમાજ રહ્યો સંખ્યાની દ્રષ્ટિએ, પણ હવે આને અવગણના શક્ય નથી. આને ક્યાંક આપણે સ્થાન આપવું પડશે. તો એ પણ એક સમાજનો ફાયદો થવાનો ભવિષ્યમાં. એટલે તમારું અસ્મિતાનો મુદ્દો ખોટો છે નહીં, મુદ્દો 100% સાચો છે, પણ એની લડત જે છે એ લડતના વ્યાપકપણે તમારે વિચાર કરવો પડે કે તમારી પાસે બેસવાની કોઈ ડાળ છે બીજી ના. તો આને આ છે ભારતીય જનતા પાર્ટી, તો ચાલો એક કંઈક એવી વ્યવસ્થા કરીએ જેને કારણે દરેકની ગરિમા પણ જળવાઈ રહે, મર્યાદા રહી જાય એમ. કારણ કે તાણવાથી તૂટવાનું, અને તૂટવાથી તમે અત્યારે તમે જુઓ, પીટી જાડેજા જુદું બોલે છે, પદ્મિનીબા વાળા જુદું બોલે છે, ભાઈ ગીતાબા જુદું બોલે છે, સંકલન સમિતિ કઈ જુદું કે છે, અમુક પ્રકારના રાજવીઓ છે જુદું કે છે, ભાવનગરના રાજાએ રાજપૂતો જગ્યાએ ભાજપૂતો શબ્દ વાપર્યો છે, તો જેપી જાડેજા જુદું બોલે છે, અને જયરાજસિંહ જાડેજાનું આખું જે જૂથ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું, એ પણ ક્ષત્રિય સમાજમાંથી અત્યારની સાથે એ સંકલનમાં છે જ નહીં. એ અત્યારે આ ડખામાં ક્યાંય પડતું નથી. તો નાનો સમાજ એના કેટલા બધા ફાટા અત્યારે છે, હાલ તુરંત સમજી લ્યો. ભવિષ્યમાં તો ગુંજાણ શું થશે? કારણ કે દરેકને એમ છે કે મુજે છોટી સી ધોતી પહેના દે માँ મેં ગાંધી બન જાઉં. દરેકને પોતાના વજૂદની એક વ્યવસ્થા કરવાની વાતો ચાલી રહી છે અત્યારે. દરેકને એમ છે કે આઈ એમ સમથિંગ. તો બધા જ સમથિંગ જુઓ નહીં, તમે એવરીથિંગ જુઓ. પણ તમે ક્યારે એવરીથિંગ રહેશો? તમે જ્યારે બધા એક હશો તો. અત્યારે જેમ ફાટા પડવા માંડ્યા છે ધીરે ધીરે, એમ ફાટા ઓર પડશે. તો કોઈ કરતા કોઈ તમારા શાખ કે ધાકથી ફાટી નહીં પડે, કારણ કે તમારી સંખ્યા જ એવી નથી ને. સંખ્યા હશે તો પણ તમે વેર વિખેર હશો. બકરીના લીંડાનો કોઈ દી છાણા ન થાય, એ ગાય ભેંસના પોદળા હોય એનાથી છાણા થાય. એટલે કહું છું ક્ષત્રિય સમાજના હિતમાં પણ આ વાત છે, જે મનોમંથન ન્યાથી પણ. એટલે આ બધી બાબતો પાછું ક્ષત્રિય સમાજમાંથી આવેલી છે, સરકાર પાસેથી નહીં. ક્ષત્રિય સમાજમાં પણ કેટલાક એવા લોકો બુદ્ધિશાળી માણસો છે જેને મને અમારે વાતચીત થતી હોય એટલે કે સાહેબ આ તમને નથી લાગતું કે અમારો સમાજ આવી રીતે વેર વિખેર? તો અમે પણ એ જ કહીએ છીએ કે ભાઈ વાત અમે એ જ કહીએ છીએ. અમે ક્યાં એજન્ટને સરકારે ક્યાં અમને પાવલું આપી દીધું ને અમારે કઈ થવું? અમે તો પત્રકાર છીએ, નાના પગારદાર છીએ, રોટલી ખાઈને મજા કરીએ. પણ વાત એ છે કે તમારું હિત નથી વધુ પડતું જીદ પકડવામાં. તમારો મુદ્દો 1000% સાચો છે, પરંતુ ક્યાંક તો હોય ને એની બીજું શું હોય, ક્ષમાથી વિશે શું હોઈ શકે? અને જે હોય તે એ સંકલન સમિતિ સરકારને કહે તો 100% એમાંથી ક્યાંક વતલો રસ્તો નીકળે. અને એમાં દરેકનું હિત છે ને. હું તો તમને એટલું કહું છું બેન કે આ ભાજપનું હિત નહીં, ભારતના હિતની વાત છે. એટલે આટલી મથામણ કરીએ, નહીતર પારકી ગાળ આપણે શું કામ સહન કરીએ? ભાઈ આપણે તો પત્રકાર છે, ભલે બે હળગે તાપીએ, લખતા જઈએ, મજા કરીએ, પણ એ મજાનો વિષય નથી. तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा? कोई बाहर वाला आके हमें घर से हमें निकालेगा. માટે દીવાનો હોશ કરો મેરે દેશ પ્રેમીઓ, દેશ આપસ में પ્રેમ કરો. એ વાત છે ભાઈ. સંકલન સમિતિ જે છે એ હવે પરિપક્વતાથી નિર્ણય લેશે. આગામી નિર્ણય જે પણ હશે, ભારતીય જનતા પાર્ટીનો પણ નિર્ણય જે હશે. વાત મારે અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે આ બધાની વચ્ચે કોંગ્રેસ જે છે એ આક્રમક દેખાઈ રહી છે. રૂપાલાએ ફોર્મ ભર્યું છે એટલે પરેશ ધાનાણી લડવાના જ છે. પરેશ ધાનાણીનું ફેક્ટર આખી પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરશે?
જુઓ, એક તો એને ટિકિટે બુદ્ધિપૂર્વક એને બધું બોનસ જ છે. પરેશભાઈએ કંઈ ગુમાવવાનું છે નહીં. જો પેલા એને લડવાની ના પડી, જ્યારે પક્ષને જરૂર હતી, પક્ષમાં કોઈ ઉભવા તૈયાર નતું, ઉમેદવારો ભાગતા ફરતા હતા, કેટલાક લોકો ના પાડતા હતા, જગદીશ ઠાકોરથી માંડીને ભરતસિંહ સોલંકી સુધીના એના એક આખો હારડો છે કે જે ના પાડનારા શીર્ષ નેતૃત્વ જે છે તે એ બધાએ ના પાડી, અમારે નથી રમવું. કારણ એવું હતું કે ત્યારે એક તરફા વાતાવરણ હતું. આખી દુનિયાની તમામ ન્યૂઝ ચેનલ્સના સર્વેથી માંડીને જે એજન્સીસ કહી શકાય એ બધી જ પોલિટિકલ એજન્સીઓએ પણ કીધું હતું કે 26માંથી 26 બે આવે છે અવાજ બેન? આવે છે. આપનો અવાજ નથી આવતો. હા, આવે છે મારો અવાજ તમને? ના, આપનો અવાજ નથી આવતો. આપ પૂરું વચ્ચે કરો. ફોન આવી ગયો ને એટલે પાછો રીકનેક્ટ કરું બેન? નહીં, આપ કન્ટિન્યુ કરો. ચાલુ રાખું તો હા. હું ચાલુ રાખું છું બેન કે હા. ભારતીય જનતા, આ જે કહું છું કે પરેશ ધાનાણીને તો આ કાયદેસર બોનસ છે. પેલા એને ના પાડી કે મારે નથી રમવું, એને ના કે ભાઈ મારે અણવર થવું છે, વરરાજો નથી થવું, એટલે કે મારે ઉમેદવાર નથી બનવું, હું સમર્થક બનીશ. હવે એ વાત કરનારા પરેશભાઈ ધાનાણીને જ્યારે એમ ખબર પડી ટૂંકમાં અંદર ખાને કે અત્યારે મોકો આવ્યો છે, પરસોત્તમભાઈ અને ભારતીય જનતા પાર્ટી બે બેકફીટ ઉપર છે, એટલે એને પછી કીધું હાઈકમાન્ડ કહેશે તો હું લડીશ. તો હાઈકમાન્ડે પહેલા હાઈકમાન્ડે જ કીધું હતું, કોઈ છગન મગનભાઈએ કીધું નહોતું. પણ ખેર, એ આવી ગયા એટલે એને બોનસ જ છે એમ કહો તો ચાલે. હવે એને પાછું ભરેલું નાળિયેર મળી ગયું છે બુદ્ધિપૂર્વકનું. એક તો કોંગ્રેસના જે કંઈ હોય તે કમિટેડ મોટર્સ જે છે કોંગ્રેસના એ મળશે, માઇનોરિટીઝથી માંડીને અમુક પ્રકારના મત જે એને મળવા પાત્ર લાગતા હોય છે એ પણ એને મળશે. લેવા પાટીદારો જે નરેશ પટેલના જૂથના હોઈ શકે એની સાથે પણ ગઈકાલે જ તમને કહું, પરેશભાઈ ધાનાણીએ બંધ બારણે બેઠક કરી ખોડલધામની દર્શન કરવા ગયા ત્યારે. અને બંધ બારણેમાં બીજું શું હોય, ખુલ્લમ ખુલ્લા પ્યાર કરીને અમદોનો બધાને ખબર, બંધ બારણે બીજું કઈ ત્યાં કઈ ગાયત્રી ચાલીસા ન બોલ્યું, ખોડલ માતાના કઈ શ્લોક ન બોલ્યા હોય, ત્યાં એ જ હોય કે તમે અંદર ખાને અમને થાય એટલી મદદ કરજો. તો ઓલાએ કીધું હા, એ બધાને આ કહેતા નરેશભાઈ પટેલ છે ને એ ચૂંટણી પટેલ છે, એ ચૂંટણી ટાણે એ પટેલ ગમે ત્યારે આવી રીતે ચિત્રમાં આવે છે ને સમાજ એનાથી છે ને પટેલ સમાજને પણ એ દ્વિધામાં છે કે ખરેખર આપણે કયું સ્ટેન્ડ લેવું છે. એટલે ખેર, પણ એ અત્યારે કોંગ્રેસ એનો બુદ્ધિપૂર્વક લાભ લેશે. અને ભારતીય જનતા પાર્ટી જે છે એ બેકફૂટ ઉપર છે ને અહીંયા ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો પણ ઘણા છે. કોઈ પરસોત્તમભાઈના આવવાથી રાજી થનાર કરતા નારાજી થનારા લોકો વધુ છે. આ બધી ભેળ બનાવો તમે તો પરસોત્તમભાઈને એમ લાગે છે કે જેમ ટિકિટ આપણને બુદ્ધિપૂર્વક આમ ઓલામાં મળી ગઈ બોનસમાં, એમ સંભવ છે કે જીત તો દૂરની વાત છે, પણ કદાચ જીત મળે તોય વાંધો નથી, જીત તો જીત, નકા ફાઇટ તો ફાઇટ સારામાં સારી થઈ શકે એમ છે. એટલે પરસોત્તમભાઈ રૂપાલાના આ પ્રકરણને કારણે પરેશ ધાનાણી અને કોંગ્રેસ એ બેની હાલત છે ને સૂકા ધાણા ઉપર તમે પાણી છાંટો જેમ તાજા લાગે એમ કોંગ્રેસે સજીવન થઈ ગઈ છે. પરેશ ધાનાણી પણ લહેર કરી રહ્યા છે, ગાલ ફુલાવીને વાતો કરે છે, અને કરવી એના માટે એને અધિકાર છે. તો એને તક તો મળી જ છે, તો કોઈ પણ માણસ તકને શું કામ કોઈ વેડફે. એટલે આ જે ચૂંટણી વન સાઇડેડ હતી, હાવ નીરસ જેવી હતી, નિર્ણાયક હતી, ખબર જ હતી કે આ જીતી જ જવાના છે પરસોત્તમભાઈ, એને બદલે હવે આ ટેસ્ટ મેચમાંથી આ T20માં પલટાઈ ગઈ છે. ટેસ્ટ મેચ જે નીરસ લાગતી હતી એને બદલે T20, છેલ્લા દડા સુધી ખબર નહીં પડે કોનું શું થશે. આભાર જગદીશભાઈ, જમાવટ સાથે આપ જોડાયા માટે. આભાર. તો આ હતા જગદીશ મહેતા કે જે જમાવટ સાથે જોડાયા. રાજકોટની પરિસ્થિતિ અત્યારે કઈ પ્રકારની છે, રાજકોટમાં અત્યારે કોનું પલ્લું વધારે ભારે છે, ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ શું હશે, એ તમામ મુદ્દાઓ પર જેના માટે સૌ કોઈની નજર જેના પર છે એના વિશે ચર્ચા કરી. સંકલન સમિતિની મીટિંગ જે છે મળવાની છે 29 તારીખ પછી. અત્યારે પણ રણનીતિઓ તો ઘડાઈ જ રહી છે, પરિપક્વતાથી કોઈ નિર્ણય આવે એવી સૌ કોઈને અપેક્ષા છે, અને બંને પક્ષે સુખદ નિવેડો આવે એવી સૌ કોઈની અપેક્ષા છે. અપેક્ષા અત્યારે અમારી પણ એ જ રહેશે કે બંને પક્ષે સુખદ નિવેડો આવે. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે શું માની રહ્યા છો રાજકોટની સ્થિતિ વિશે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. નમસ્કાર.